મોરબીના રવાપર ચોકડી નજીક આવેલી અક્ષર રેસિડેન્સી વિસ્તારમાં ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ છે। અક્ષર રેસિડેન્સી વિસ્તારના અનેક ફ્લેટ આવેલા છે અને બાજુમાં ખુલ્લા પ્લોટમાં ગટરના પાણી ભરાઈ રહ્યા છે। ખુલ્લા ખેતરમાં ગંદુ પાણી ભરાતા વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે અને ખાલી અનેક લોકો બીમાર પણ પડી રહ્યા છે। સ્થાનિકોએ તાત્કાલિક આ મામલે કાર્યવાહીની માંગ કરી। પવનસુદ એપાર્ટમેન્ટ, શિવસાગર એપાર્ટમેન્ટ તથા બીજા પ્રમાણે જે આજુબાજુમાં એપાર્ટમેન્ટ છે એની બધાની સહિયારી સમસ્યા છે। જે 2 વર્ષથી આપણે કમ્પ્લેન લખાવેલી છે। બીજી વાર જાન્યુઆરી મહિનામાં કમ્પ્લેન લખાવેલી છે કે અહીંયા તમે જોઈ શકો છો જે ગટરના પાણીનો ફ્લો ક્યાંકથી આવે છે અને આટલામાં 500 ઉપર પરિવારો અહીંયા વસે છે, પણ તેમ છતાંય આ બધાએ જે રોગચાળો ફેલાવે એવા નીકળે છે ગટરના પાણી, પણ એનું કોઈ સોલ્યુશન થતું નથી। સરકારનું સોલ્યુશન નાના બાળકો સામે તો જો આટલી કમ્પ્લેન કરવા છતાં પણ સરકાર નથી એક્શન લેતી, તો વોટ માંગવા શેની સરકાર આવે છે? બસ અમને ટૂંક સમયમાં આ સમસ્યાનું સોલ્યુશન જોઈએ।